મારું નામ ચિંતન બીડીવારા છે. હું અહીં 15 સ્પ્રિંગ વેલીમાં રહું છું, કર્ણાવટી ક્લબની પાછળ. મને મારી મધર આજે સવારના 20 પાકિસ્તાની ગુંડા લઈને આવી ફેક પોલીસ જોડે. કેતન સવારના કેતન કરીને આંબલી ચોકી ઉપર સાહેબ છે. કેતન આંબલી ચોકીમાં નીચે બેસે છે અને એમને આજે 20 માણસ મારા ઘરમાં ઘુસાડ્યા નથી. મારા પર કોઈ કેસ નથી, કોઈ વોરંટ, કશું જ નથી. અને ઇન્જેક્શન લેતા બી કેમેરામાં આવી ગયા, ભરતા મારા માણસને ધમકી આપતા બી આવી ગયા. કારણ કે મારી જોડે પેન ઇન્ડિયા કરોડો રૂપિયાની લેન્ડ છે જે મારા પપ્પાના નામે હતી અને મારા મોટા ભાઈઓએ બધી દબાઈ દીધી છે, બરાબર. અને બીજું કારણ, એ લેન્ડ્સ કરોડો રૂપિયા જનરેટ કરી શકે છે ફ્યુચરમાં કન્સ્ટ્રક્શન કરીને. અને થર્ડ રીઝન ઇઝ કે અમારી કંપનીમાં ગર્લ્સ આર નોટ અલાઉડ. હવે બધી જ છોકરીઓને, બધા છોકરાઓને પતાવીને આખી કંપની લઈ લેવી છે. સૌથી જૂની કંપની અને સૌથી મોટું નેટવર્ક, બધા બીડીવાળા 9 જણ ભેગા થઈને વર્ષે ઓછામાં ઓછા 2 થી 3 લાખ કરોડ જનરેટ કરે છે અને આવી રીતે કરપ્ટ પોલિટિશિયન્સને ફંડ કરે છે. અને મને બીજું મારવાનું કારણ એ છે કારણ કે મને ખબર છે કે બિલ ગેટ્સ, બ્લેકરોક ને આ બધા જ કંપનીઓ બધી બાય કરી નાખી છે. ઝાયડસ, ટોરન્ટ, અદાણી, આ બધામાં બ્લેકરોક, બિલ ગેટ્સ, રાણી, બધાનું ઇન્વેસ્ટમેન્ટ અંદર આવી ગયું છે. ઓકે. અને દે વોન્ટ ટુ કેપ્ચર ઇન્ડિયા અગેન અને ગુલામીમાં નાખી દેવું છે. ઇન્ડિયા જોડે ફેક વોર બી કરવાના છે અને પછી લોકડાઉન કરશે, ડિજિટલ કરન્સી લાવી દેશે અને ડિજિટલ કંટ્રોલ લાવી દેશે. તમે ઘરની બહાર બી નહીં નીકળી શકો, બરાબર. અને પછી સાચો વાયરસ ફૂંકશે એટલે 75% પોપ્યુલેશન પતી જશે આખા વર્લ્ડની. ધીસ ઇઝ ધી એજન્ડા. આ વોર્સ એટલે લાયા છે કારણ કે એમને ગમે તેમ કરીને ડિપોપ્યુલેટ કરવું છે અને આમાં બધા ઇન્વોલ્વ છે. નરેન્દ્ર મોદી તો એપ્સ્ટીન ફાઇલમાં લોક છે, બરાબર. એટલે અમિત શાહ બી ઇન્વોલ્વ છે, નરેન્દ્ર મોદી બી ઇન્વોલ્વ છે, પંકજ પટેલ બી ઇન્વોલ્વ છે, ઝાયડસ બી ઇન્વોલ્વ છે, શર્મિલ પટેલ બી ઇન્વોલ્વ છે, ટોરન્ટ બી ઇન્વોલ્વ છે, બધા જ ઇન્વોલ્વ છે, બરાબર. આધારવાલા બી ઇન્વોલ્વ છે. એટલે આ એટલી મોટી ગેમ છે કે ઇન્ડિયાને ફરીથી એન્સ્લેવ કરી નાખવું છે, બરાબર. એટલે બધી જમીનો અદાણીને એટલે 1-1 રૂપિયામાં આપી દેવી છે. અને કાલે અદાણી સાહેબ જતા રહે એટલે આખી કંપની ધોરિયાઓ કેપ્ચર કરી લે એટલે આપણે પાછા ગુલામીમાં. ધીસ ઇઝ ધેર એજન્ડા, બરાબર. અને આ બધો પ્લાન રજનીભાઈ બીડીવાળા, અમિત શાહ, નરેન્દ્ર મોદી મારા ઘરે આવીને મારી એક્સ વાઇફ, મારી જે સૌથી પહેલી વાઇફ હતી જેનું આ લોકોએ વશીકરણ કરીને મારો ડિવોર્સ કરાવ્યો, 2 મહિનામાં મારા ડિવોર્સ કરાવી દીધા. એટલું બ્લેક મેજિક કર્યું હતું મારા દિશા ઉપર, બરાબર. એ અમારા બહેનો કોઈ જ વાંક નહોતો, પણ હું, પપ્પા અને દિશા ત્રણે પર બ્લેક મેજિક આ લોકોએ જ કરાવડાવ્યું હતું જેથી દિશા મારાથી દૂર જતી રહે. પછી શિમોલી લાવી એની પાર્ટનર અને એની જોડે મને દવામાં ડ્રગ નાખીને કંટ્રોલ કરતા હતા. મને ઇલેક્ટ્રિક શોક્સ બી આપ્યા છે, મારા બાપાને ઇલેક્ટ્રિક શોક્સ આપ્યા છે. એ બધું ગિપ્સનું ડૉક્ટર મનિયારને લાવ્યા હતા, બરાબર. બધું બહુ કર્યું છે આ લોકોએ. બિકોઝ આઈ એમ ધ ઓનલી મેન સ્ટેન્ડિંગ અગેન્સ્ટ ધેર એન્ટાયર સિસ્ટમ અને દે વોન્ટ મી ડેડ એની વેઝ. મારો અવાજ તમારા સુધી પહોંચાડવો નથી, પણ મારા છોકરાઓ છે, મારા પછી બી ફાઇટ ચાલુ રહેશે. આજે જો એ હાઈએસ્ટ ટેક્સ પેયરના ઘરમાં આવી રીતે ગુંડાઓને લઈને, ફેક પોલીસને લઈને, ફેક ગાડીઓને લઈને પેલો કેતન ચૌધરી લઈને ઘૂસી ગયો, કોઈ વોરંટ નહીં, કશું જ નહીં, તો તમારા ઘરમાં તો શું કરી શકે છે? જો હાઈએસ્ટ ટેક્સ પેયરની આ હાલત હોય આ દેશમાં, તો પછી મારા જીવની વેલ્યુ નથી તો તમારા લોકો જોડે તો આ લોકો શું કરશે? એટલે હવે ઇટ્સ ટાઈમ કે આ જનતા જાગે અને લાકડી હાથમાં લે અને અમિત શાહ ને મોદી સાહેબને સમજાવે કે તમારા બાપનો બગીચો નથી કે તમે બધાને લેબરેટ બનાવીને બધાને મારી નાખશો. પોતે એન્ટીડોટો લઈને બેસી ગયા છે અને બાકી બધાને પાડ દેવા છે. એટલે બધી જ જમીનો, બધું જ શ્રી સરકાર, બધાના માલિક તમે. અને જેટલા બચ્યા છે એમને રોબોટથી અને ડિજિટલ પૈસાથી કંટ્રોલ કરશે. રોકડા છે જ નહીં એટલે તમને કશું કરી જ નહીં શકે. મારા જ પૈસા જે મેં દિશાને આપ્યા હતા 20 કરોડ રૂપિયા મારા પપ્પાએ ડિવોર્સ માટે, એ જ પૈસાથી સૌરભુદ્દીન ફેક એન્કાઉન્ટર બી કરાવડાવ્યું અમિત શાહે દશરથલાલ પર, પોપ્યુલરવાળા ઉપર, મારા સસરા ઉપર અને એક્સ સસરા ઉપર, અને એમના ઉપર પેલા જજને બી, હરેન પંડ્યાને બી એમને જ મરાઈ નાખ્યો.
એ જ પૈસાથી, અને કોર્ટને જે તડીપાર હતા અમિતભાઈ, એ જ પૈસાથી પેલા જજને અને પોપ્યુલર વાળાને બધાને પતાવીને બાઈ ઇજ્જત બરી થઈ ગયા. અમદાવાદ ગુજરાત કાંડ બી એમને જ સર્ગાઈ હતી, ગુજરાત હિન્દુઓને બી એમને જ સર્ગાયા હતા, એ બે ભેગા થઈને બધું પુલવામાથી માંડીને બધું આ લોકો પાકિસ્તાનના ભાઈબંધો છે, કન્વર્ટેડ મિયાઓ છે. બરાબર, ધીસ ઇઝ ધ એકચ્યુઅલ સ્ટોરી. હવે જેને જે વિચારવું એ વિચારે, મારે જે કહેવું હતું એ કહી દીધું છે. મને તો મારી જ નાખશે ગમે તેમ કરીને. તમે તમારા જીવનું વિચારો, કોઈ બી ઇન્જેક્શન લેતા નહીં, કંઈ બી થઈ જાય એના એન્ટીડોટો એ લોકો જોડે છે, એ લોકો પોતે એન્ટીડોટો લઈને બેઠા છે. પંકજ પટેલ જોડે બી એન્ટીડોટ છે, અને નવા ઘરો એટલે જ બનાવે છે કારણ કે ઘરોની નીચે બંકર બનાવે છે. ઝાયડસની ઓફિસમાં નીચે બેઝમેન્ટમાં જાઓ એટલે તમને ખબર પડી જશે. બરાબર, એટલે તમે તમારી જોડે વધારે સમય નથી, આ વિડીયો વાયરલ કરો અને આખી દુનિયાને આ લોકોનો પ્લાન સમજાવો.